મકાન બકાન તો કમ્પ્લીટ થઈ ગયું લાગે ને બાકી રમાજે રાખો. હવે એક કામ કરો વિવાપતિ છે મકાને થઈ ગયું 20,000 વધ્યા ને સોમનાથ જતું રહ્યું ફરવા માગનારા માજે રાખો જાઉં ભાઈબંધન વાતચીત કરીને જાઉં સોમનાથ ફરવા માંડ તો ફોન કરનો આવ્યો. હા એટલે હોવા પૂડો તમારા પૈસા આલવાના હતા પણ પેલા એક જણા ઉછીતા આલ્યા હે ને તે આજ વાયદો પૂરો થાય હાર વાણો કાલ આવીને આલી જવું. આજ હું એની જોડે હે ને ઉઘરાણીએ જઈ આવું હાણો લઈ આવું ઉછીતા આલેલા હતી એ હાર વાણો એ હા જવા દે પેલા ગટ્ટુ ને ઉછીતા પૈસા લઈ ગયો હે 100 મહિના થઈ ગયા હવે જડે તો હારું જવા દે ગામ મેં ફોન કરનો આવ્યો. હલો હા બોલો બોલો. અલ્યા હું પેલા ઘરે પહોંચી જી હું હવે ચાણે પૂનમ નું એમ હા હા નર્વો થઈ જઈશ હો. અલ્યા આવશું પેલા આવશું એ હારું ફોને એટલા આવે ને હવે ત્યાં જાવું મારે તો નકરી કંકુતરી એટલી શું કાદરા શીખ્યો મજા બેહો શું કહો બસ મજા હે તમે દે એટલે પેલા ગટુન ભારે તો ગટુ ના તો છોકરાના વિવાહ હતા તે કરી હશે. અલ્યા 5-6 મહિના થઈ ગયા. એટલે શું વાત કરો 100 મહિના થયા તાણે તમે ચમ ગોતો અલ્યા પૈસા ઉછીતા લઈ ગયા હે કેટલા આલ્યા હતા 50,000 લાખ તો મેં આલ્યા છે. અલ્યા ઈ 100 દાડા હે તો જડતો જ નહીં એટલે ગોત કરો એને તમારા ઘર બાજુ હશે એટલે હું આ બાજુ આવ્યો. ના હેણો જોઈએ 2 જણા હેણો હવે મારા ઓછા તમારે લાખ રૂપિયા લઈ ગયો તો મેલું લઈને ફોટું કદાચ છૂટકો કરું મારે 50 લઈ ગયો હે. પૂછો હોય જ નહીં જઈ ગયો તાર ભાઈ કોણ ગટ્ટુ હવે ગટ્ટુ ની મને શું ખબર હોય ભમરારા મારા તો તારી બોલી પડી લાખ રૂપિયા આલ્યા લઈ લીજો હવે અમારા ગોતવાનો તું ગમે અહીંયા ગોતે ને આજજી ભાઈ મને ખબર નહીં હું તો જો 50 તો મારે લઈ ગયો હે તે મને પૂછી ના લેતા મારો ભાઈ જ શું મારા કર લેવાના લે ખબર નહીં ને ના રે કશી વાંધો નહીં પૈસા કઢાવતા આવડે ઉભા મકાન વેચાઈ દેવાના હે તમ તાર જી ને તો ઘર તમે જો ને એવું બનાવ્યું હે ને તેમ પગ મિલન લપટીને પડે એવું બનાવ્યું ઘર બાયસું છોડીને તમે જો તો મેડી વાળું બનાવ્યું ઘર લઈ રહ્યો ગામ માં રહે કર તે બહાર જતો રહ્યો હવે 5 દાડે તો દેખાણું નહીં જો મૂક્યા તો 5 દાડા ને તો ફૂડો મુએ ગોતું આ ભમરા રે મને પેલા જ કીધું તું ને આયો દઈ દીધા પછી આયો હોય ભમરા પણ હું ના પાડતો જ કોલે આલતા ને જેટલા એને સોટાડ્યા હે લે હવે એને ગોતાવાનું કર ને કે તારા વાહે ભેગડા ભારે થઈ જાય એટલે ઈને મારા શું વાંખે લે ભાઈ નહીં તું એનો ચમ પૈસો હોય તે મારે આવવાનું અમે ચાલવા જ પડે ને સેવા કરીને તમે ઉપર થી નહીં કહો કે મારે શું કરવાનું એટલે કઈ નહીં બેને આલદાન હે ને બેની જમીન જ પડાઈ લઈ બરાબર પૈસા ના આલે તો બેનું પડાઈ લે લે ફોડો કાતરાજી એવું ના કરતા તમને શરમ આવે કે નહીં તો એ તું સમજાય ગોતીને હવે સોમનાથ જવાનું કહેતો તો દર્શન કરવા હા એટલે જીઓ હોય છે કદાચ વર્તો વર્યો હોય 5 દાડા થયા હે તે વરી હા તે હેડો ગામ માં ચેક હશે ખબર કે એની બેઠક ચાકણ એ તો ખબર હશે ને બેઠક વરી આ મોવડે એક ઘર હે ને હા અહીંયા બેઠો હોય દુકાન હા તે અહીંયા જાણો મારે તો છોકરાના વિવાહ થઈ ગયા ને હવે વાયદો નથી કઈ ઉભો કરવું શું કઈ ગુજ નહીં પડતી હવે રહ્યો 1 મહિનો મહિનામાં તો મારા પૈસા તો પૂરા કરવા ને શું કરું કઈ ગુજ નહીં અલ્યા પેલા આવતા લાગ્યા રોક ઘડી મોઢું હંતાડે આમ જો મોઢું હંતાડે એ ગટ્ટુ
તું તો આ રામાયણ મને પકડીને મારે એમ કરતા હતા. સાહેબ તાણે તો લીધા ત્યાં આમના હો લીધા તા તો ચારે હાલવાના સર. તો મહિનાની વાર જ શું મહિનાની વાર 100 મહિના થયા મહિનાની વાર વાયદો તો પૂરો થઈ ગયો પણ હજુ 15 દાડા બાકી ને અમારે કશું બાકી નહીં. હવે મેં કીધું તું ને તને હા હેળો ઘરે સ્ટેમ્પ તો કાગરિયા કરી આલો ને કાં તો પછી મને પૈસાનું કરી આલો. આમાં 1 લાખ રૂપિયા કાતરો જ આવ ના હોય તારા પૈસા હું આપી દઈશ મેં ના પાડી તમે શું કીધું દૂધે ધોઈને ટાઈમ સર મેં તો એક દાડો ના જાવ જી તમને કીધું તું ને પહેલે. વાત સાચી પણ હજુ ચા ના પાડું રે ભાઈ સમજે ને તું સમજે તો હું સમજ કો આખા તું આ 52 ગામના માણસો લાઈ કેવું નહીં તેરા બહાર લીધેલા મને આમ કોલર ચાલીને મારે એમ કરતા હોય કે તારો ભાઈ લઈ ગયો તો કાતરોજી રખાજી બે ના પૈસા હું અલ્યા એવું ના હોય 100 મહિના થયા તમને મેં કીધું તું કે હું પેઢી વાળા જોડે હિન લાવી અને મારે પેલા પાઇપા વાળાનો ફોન આવે ફૂડો લ્યો પણ હાલ હે નહીં મારે એમને વાયદો કર્યો તું આકાશ પાતાળ એક કર ગમે ઈ કર મારે પૈસા જોઈએ. તો કાતરોજી આપી દઈશ પૈસા તમને એ અમારે એવું કઈ જાણું નહીં તું પૈસાનું કરી મકાન બનાયા છોકરો પરણાયો ને હવે તું અમારા ઓઠા લેતો ફરે. પૈસા આપી દઈશ તમારા પાસે એટલે પૈસા આપી દઈશ ઘડીએ આપી દઈશ એટલે શું તને એક વખત કીધું ને કે 100 મહિના પૂરા થાય એટલે મારે પૈસા જોવે. પછી વાત સાચી પણ હવે મારે મિલાવાના ઓઠા લઈ લો હેડો જી લઈ લો દયા આમની પર દયા ખાવાની આવી દયા ઉઠીતા ના લેવાય. તારો પ્યાર દો ભાઈ સમજણ કઈ આવા તો કેટલા ના કોઈને લઈને આલે પાહા હે પણ આપી દઈશ પૈસા એમ તો મારસો એટલે ભયા કઈ કે ને ગામે કેટલા ખાવાના એટલે જાવા દે હવે કાતરાજી આના જેવા શું થયો જીવાનો બંધ થાય ને તારો વારો સડી જાય બૈડો ફાટી જાય તારો પૈસા હાલ દે એટલે મારી જોડે છૂટા નહીં અત્યારે અને લઈ લે અને ભીખ મંગાવવાની બેને એક ને નહીં એને ભીખ મંગાવવાની હું ગમે કરીને તમારા પૈસા હાલ દઈશ પેલા એટલે ભલા માણા ઉપર રૂપિયા દેખે કે આવું આબરૂ ના ખોવાને ગામ વચ્ચે હું શું કરું આબરૂ કાતરોજી વાગે હું શું કહું મારે એટલે ગામ વચ્ચે પણ અમારી આબરૂ નાખો છે તમારા છૂટા હાલ દે હું ચાણે 100 મહિના તો ક્યાં કશું નહીં તમે વાટકા ગોતો અને ભીખ મંગાવી દિહાડો પણ મારી વાત આપણો કાતરોજી જિંદગી મેં કોઈના પૈસા ના લે ખાલી 5 દાડાનો ટાઈમ આલો 5 દાડા એક દાડાનો નહીં 1 મિનિટનો નહીં હવે પણ પછી લાગવા 5 દાડાનો ટાઈમ પગે ના પકડી મારા પગ બગડી જાય તારા હાથ છે તો પણ આવા માગીને પૈસા ભેગા કરી જાઉં અહીંયા નુચિતા લઈ લઈ અને પગ પકડે પાછો એટલે અમારે તારી હંગાત ના ના દાડા નહીં હવે 1 મિનિટ નહીં તારા માટે પૈસા આપી દઈશ પૈસા લઈ દે ને તમને હવે તો હું પણ માર ભાઈ જાવ તો હું પોલીસ કરતા મોટું છે આ ના પણ હું આપી દઈશ તમને કીધું તું ને મેલમાં ચાલે તો ઘરે થઈને આવ્યો તો બે વાટકા ચાલો બે વાટકા ચાલો ને કાઢો એનો મારા ડોસી માદા હે ને દવાખાને લઈ જવા પડશે અત્યારે કરે અને છૂટાનું હું કરાવી દઈશ તમ તારીના ભીરો રહીને હું લાવી શું ડોસી માદા મારે ઘરે પાછો ચાણે આવીશ તું તરત આવું હું ભલા માણા હારો લે જાવ અને પાછો આવજો હો હાર વે બાપા આવીશ જા ઉપર આની જોડે પણ આપી દઈશ કાતરો આને ભીખ મંગાવવાની આપણે જ્યાં સુધી 1.5 લાખ બારા ના ને એકરે 1.5 ના 2 લાખ ત્યાં સુધી ભીખ મંગાવવાની હા ગામો ગામ ભિખારી કરીને ફેરવવાનો આના લુકડા બુકડા કાઢ લો આ લુકડે ભીખ નહીં મંગાવી જા તું વાત કર લુકડા લઈએ અભી હાલ જ લઈને તૂટેલા લાવજી તૂટેલું પેરણ ને પેટે તૂટેલું ને બધું તૂટેલું લઈને યાર અભી હાલ જ ના ઓલે લુકડા નેટ કાઢ લુકડા પકડા વાત કો પણ તમાર પૈસા આપી દઈશ એમ કહો પકડ મારા દરરોજ ના 20000 કેટલા તો કાતરોજી તમારા પૈસા મારા પૈસા કેટલા એક તો મરી જાવ ને તો આપણે પૈસા નહીં આવે પૈસા આપી દઈશ કાતરોજી વાત કહો ગમે એટલા ગામ પર દરરોજ ના 20000 મારે જોઈએ પણ આમ પૈસા ને કીધા વગર તું ઉપર ને લાઈ ધોકા નહીં એમ થાય અને તને ત્યાં ભેગા થાય અમે પૈસા થાય એટલે હું આપી દઈશ આજે હિસાબ આજે પાક્કું હો
મારી 10 રૂપિયા આપો. હા એ જા ગમે 10 રૂપિયા ચાઈ નહીં હોય તો કઈ ખાવાનું આપો. શું ખાવાનું કશું નહીં મરતી વાળું ગમે એ આપો, મને ભૂખ લાગી. ઈ પાગલ હી ચા ખાવાની ચીજ છે. કોકરા તો રોટલો મારતી શેઠ 10 રૂપિયા આપો ને. 10 રૂપિયા નહીં ખાવાનું લે એવું બોલ. તો ખાવાનું આપી દો, ગમે એ ચાલશે. અડધું આપો ને ચાલશે. ગાડો આયો ગાડો ગાડો આયો ગાડો આયો ગાડો આયો ગાડો રૂપિયા આપો ને. હવે 10 રૂપિયા આપો ને. તો હાલો. પકોડી આપો, આપણને ભૂખ લાગી. મારી 10 રૂપિયા આપો ને. નહીં તમારે તું આવું પૈસા આપો ને. પૈસા નહીં હા લો ને, ભૂખ લાગી. તો પૈસા ચાલ ચૂની લો. પૈસા ના હોય શેઠ, 10 રૂપિયા આપો. સારું કરશે ભગવાન તમારું. અલા 20 રૂપિયા હું એના બધો લે ચાલે. બટા કનો છોકરો હે. 10 રૂપિયા આપો ને. 10 રૂપિયા આપો. કામ કરવા હો ને ભીખમાં કો હો કામ કરતા દાને જતા હોય તો આજે 100 રૂપિયા આવે. એક 10 રૂપિયા આપો ને. 10 રૂપિયા આપો ને. કામકાજ તો હવે કારીગર આવે એટલે કામકાજ તો લઈ લઈએ. હવે પધરામણી પણ કરવી છે. બધા કઈ જોડાયા પણ હવે કારીગર આયા કે નહીં આયા બધું જોવા આવ્યા તો પછી એકલા ને એકલા વિચાર કરો. આ મંદિર ને હવે પણ પધરામણી નહીં કરવાની. આવતા નહીં મુલક કદાય. મુહૂર્ત તો જોડાયા હા પણ હવે એક કામ પતે ને પછી કોઈક ગામ ભેગું કરીએ ને ઉછાણી કરીએ મૂર્તિની નીરી ને હવનની ને બધી. કઈ કામ એક 10 રૂપિયા આપો. એક 10 રૂપિયા આપો. લે તું ગટુ નહીં લે. હા ગટુ તો ચમ લે હવે વેખ કર્યા હે. અલ્યા મારા દિલ જબરી કરી. એટલે પેલા સરપંચ જોડે પીઠા માં બાર્યો આયકડા આપણે હિંસલી આવ્યો છે. એટલે તું પેલો આવતો રહ્યો. હાલી જ જેટલા કાંકરા કરવાના. તારો
તો 10 રૂપિયા આપો ને. એટલે પણ તું આચમ આમ કર્યું એમ કહું હું. પણ મારે એક ભાઈને પૈસા દેવાના હતા ને તે લુગડા બુગડા બધું કાઢી લીધું હા અને ભીખ માંગતો કરી નાખ્યો મને. એટલે કોણ હતું એવું તને ભીખ માંગતો કર્યો? હા ઓલા કાતરોજી ને રકાજી. એટલે ચમ પૈસા એ માગે તાર જોડે? એટલે મારા ઘરે અવસર આવ્યો તો મકાન બકાન બધું પાડી દીધું એમ કઈ હતું નહીં ને વળી એમની જોડે ઉછીના પૈસા લીધા હતા તે હું ભરી ના આવ્યો તે મારી આવી દશા આવી. એવું એમ? એ પણ ભલા માણા જીવન કેવું તું ને ડાયરેક્ટ તારે આવા ખીલચા કરવાના હતા. પણ ઇમરજન્સી હતું ને ખરા ટાણે તમે મને મળ્યા નહીં. એવું હતું એમ? આ કાતરાજી જોડે પૈસા લીધા હતા મેં લાખ રૂપિયા. ચમ તમે આવી ચમકી હાલો ને આવું કરાવો? બધું કરાવવું પડે સરપંચ અત્યારે. ચમ એટલે પૈસા આલી અને પછી તો દેખાડો નહીં દેવાનો. આને પછી એને કેવું આમ થકવું જોઈએ, કેવું પડે કે ભાઈ હજુ નહીં થાય એમ તમે પછી કરી આલે. આ તો વાંઠા લઈ તો ફરતો હતો. પણ એની પોઝિશન હોત તો તમને તરત ના આપી દે કેવું પડે ને એને ડાયરેક્ટ આઈ એમ નહીં, ફરવા જવાના એની જોડે પૈસા હે, દર્શન કરવા જવાના. મકાન છણાયા, છોકરો પડ્યા. દર્શન તો કરવા જાય, પૈસા હોય તો જાય, ના હોય તો દરેક માણસ દર્શન કરવા તો જઈએ કે તો પણ ઉશિતા લીધેલા હાલવા પડે એને. લાય કેટલા ભેગા કર્યા? નહીં હોય તાણે નહીં હાલતો હોય ને. એય, સરપંચ પૈસા નથી આલા કે હું દૂધે ધોઈને હાલ દો. મારી જોડે કસૂરી મકાન બકાન બધું પડી હવે ઢોરું હોય તો દૂધા ધોઈ ના લે ને. આ એક તો પૈસા તો હવે મળી જાય, આવડીક ના કરાય. એટલે ચાલે મળી જાય. હજુ વાયદો એનો નહીં પૂરો થતો. અરે કેટલા પૈસા લીધેલા હી કોણ મને? 2 લાખ. 2 લાખ નહીં સરપંચ, હા લાખ રૂપિયા આમને 50,000. એટલે વેચ જાય. વ્યાજ બ્યાજ તો હવે ના મળે. હવે આટલા લઈ લો ને પછી તો હું આ તો આઈને માગીને હવે તું બીજે જતો રહે ને ઈ વ્યાજ ના મને લ્યો, ગણી માજી લો. નાલજી. તમારા પૈસા આવી કોઈ ગરીબ માણસ ને દબામણી ના લાય અને આવા ખેલ ના કરાય, નકર તમને હલવાવા પડશે કોક દાડો. સરપંચ તમારો ખૂબ ખૂબ આભાર હો. 50 તમે રાખો. આઈ ગયા ને તમારા પૈસા. અને આવા જ માણસો જોડે પૈસા ના લેવાય. પણ મારે હવે ઘરે અવસર એવો આવીને પડે તો ને તે વાત જ જવા દો ને. પણ તાત્કાલિક અવસરમાં ખોટા ખર્ચા ના કરતા હોય તો ખોટા ખર્ચા કઈ નતા, ઘર પડી જ ગયું એમાં એવું થયું. તો તારે એવું શું હાથ હતું જે ઘરે બે કરવાનું ઉતાવળ આવી? 5 કોક મહેમાન આવે તો મારે જુઓ તો ખરો ને. એટલે બધી બધી બાજુ હિંમત હારી ગયો. આખા ગામમાં છે આનું નામ નહીં. તોય અમે લાખ રૂપિયા એને આલ્યા હતા. એનો ભાઈ હગો ઉઠીને ઘરે કહેવાય તો તોય મેં કીધું ભલે લઈ ગયો. તોય આની આવી પીઠ પાછળ દગો કરે. પણ હવે ઈ માણસ જોડે નતા એટલે તમારા જોડે માગ્યા અને હશે તાણા આપી દે. આ સજા આલી ને તો બીજી વખત લેતા ને બધી વિચાર કરે. એ વાત સાચી, પણ આવી ખાવ ના કરે. ગામનો માણસ હે, ગામમાં પડે ગમે ત્યાં કામ આવે. મહેનત કરવા જાય ને, મહેનત ઓછી છે તઈ લુગડા ટાઈટ થઈને ફરતા હતા ગામમાં. એ તો હવે જાહે એટલે હવે મહેનત કરજી રે તું. સારું સરપંચ, હવે વાત કરીને ફરે દાડા ના વરે. વાંધો નહીં. તમારા પૈસા હું 12 મહિનામાં આપી દઈશું. એટલે તારે થાય તાણ આવજે તમતાર, પણ આ કામ ધંધો કરો અને હાચવીને અને કોઈને જોડે પૈસા એવડી લેવાના નહીં. સારું હું જઉં હવે સરપંચ. હવે જાઓ. તમે આવે એટલે પાછો આવી રીતનો કરતો નહીં. આ મારું ક્રિકેટ કોમેડી